આજે આપણે જોવાના છે સહસંયોજક બંધ હોય એના પ્રકારો. સહસંયોજક બંધ હોય એના પ્રકારો કેટલા છે બેટા? તો 3 પ્રકાર છે. એક તો સહસંયોજક એક બંધ બની શકે, યા તો સહસંયોજક દ્વિબંધ બની શકે, યા તો સહસંયોજક ત્રિબંધ બની શકે. બરાબર, 3 બંધ બની શકે મેક્સિમમ. યા તો સિંગલ બોન્ડ, આને બોલાય સિંગલ બોન્ડ, આને બોલાય ડબલ બોન્ડ, આને બોલાય ટ્રિપલ બોન્ડ. દાખલા તરીકે આપણે બે તત્વો ધારી લઈએ એક્સ અને વાય. કોઈ પણ તત્વો ધારી લઈએ એક્સ અને વાય, તો આની વચ્ચે સિંગલ બંધ હોઈ શકે એક્સ અને વાય વચ્ચે, ડબલ બોન્ડ હોઈ શકે એટલે દ્વિબંધ હોઈ શકે, અને એક્સ અને વાય ની વચ્ચે 3 બંધે હોઈ શકે. આ બધા બંધ હશે સહસંયોજક પ્રકારના બંધ કહેવાય. આ બંધ હોય એમાં શું હોય, કેવી રીતે હોય, એની ચર્ચા આજે આપણા આજના લેક્ચરમાં કરવાની છે. કયો પાર્ટ છે બેટા? ચેપ્ટર નંબર 4 ચાલે છે. ફર્સ્ટ ટાઈમ છે કે શું? ચેપ્ટર નંબર 4 છે એ ચાલુ છે. આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કે સહસંયોજક બંધ હોય એ કેટલા પ્રકારના હોઈ શકે? તો કે 3 પ્રકારના. કાં તો સહસંયોજક બંધ એક બંધ હોઈ શકે, સહસંયોજક દ્વિબંધ હોઈ શકે, અને સહસંયોજક ત્રિબંધ હોઈ શકે. હવે આનો મતલબ શું થાય સમજી લો. પહેલા ફરી વખત આ વસ્તુ છે ને સમજાવી દઉં. સમજી લો. પહેલા સહસંયોજક બંધ કેવી રીતે બને? તો કે માની લે કે એક તત્વ x છે ને એક તત્વ y છે. આ બેને બંધ બનાવવો હોય તો આ એમ કે એક ઇલેક્ટ્રોન હું લાવું, તો એક ઇલેક્ટ્રોન કે હું લાવું, તો એક બંધ બની જાય. હવે એમ કે હજી એક ઇલેક્ટ્રોન હું લાવું, હજી એક ઇલેક્ટ્રોન તું લાવ, તો હજી એક બંધ બની જાય. હજી એક ઇલેક્ટ્રોન આ લાવે, હજી એક ઇલેક્ટ્રોન આ લાવે, તો હજી એક બંધ બની જાય. તો આવી રીતે 3 બંધ બનાવવા હોય તો આવી રીતે તમારે 3 ઇલેક્ટ્રોન x ના લેવા પડે, 1 2 અને 3, અને 3 ઇલેક્ટ્રોન y ના 1 2 અને 3. તો આ જ રીતે જ્યારે આપણે બંધ બનાવવો હોય તો આવી જ કંઈક આપણે આજે રચના જોવાની છે. આવી જ રચના છે એ આજે આપણે જોવાની છે. ચલો ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર ને. હવે આજના લેક્ચરમાં ફટાફટ આપણે ટોપિક થી વધારે કવર કરવાના છે. ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ આજના લેક્ચર ને. ધ્યાન આપો અહીંયા આગળ. ચલો સૌથી પહેલા આપણે હાઇડ્રોજન અણુ જોવાનો છે કે હાઇડ્રોજન અણુ હોય એમાં સહસંયોજક બંધ બને તે કયા પ્રકારનો બને? તો કે સહસંયોજક એક બંધ બને. હાઇડ્રોજન અણુ હોય એમાં સહસંયોજક એક બંધ બને. કેવી રીતે બને? તો કે હાઇડ્રોજનની થોડી સ્ટોરી ખબર હોવી જોઈએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? તો કે સર 1 હોય તો કઈ વિચારવાનું જ નથી, 1 જ થાય. તો હાઇડ્રોજનમાં કેટલી કક્ષા હોય? તો કે 1 જ કક્ષા હોય. કે કક્ષા, પહેલી કક્ષા. 4 કક્ષા આવે પરમાણુમાં. આ પરમાણુ છે એનું કેન્દ્ર છે. પહેલી કક્ષા એટલે કે કહેવાય, બીજી કક્ષા એટલે એલ કહેવાય, ત્રીજી કક્ષા એટલે એમ કહેવાય, ચોથી કક્ષા એટલે એન કહેવાય. પહેલી કક્ષા હોય એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવી શકે. હજી જો વધારે ઇલેક્ટ્રોન હોય તો બીજીમાં મેક્સિમમ 8 આવી શકે. હજી વધારે હોય તો 8 આવી શકે, હજી વધારે હોય તો 8 આવી શકે. આ નિયમ છે તમારે 9મા ધોરણમાં આવી ગયો હશે. ના ખબર હોય સીધે સીધું યાદ રાખી લો. રેડી? જે સ્ટુડન્ટને ના ખબર હોય સીધે સીધું યાદ રાખી લો. ચલો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, મતલબ પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવી જશે. પહેલી કક્ષાની મેક્સિમમ કેપેસિટી કેટલી હોય? તો કે 2 હોય. પહેલી કક્ષા હોય, પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે બેટા? તો કે 2 ઇલેક્ટ્રોન આવી શકે. તો હાઇડ્રોજન શું કરશે હવે અહીંયા આગળ? હાઇડ્રોજન છે એમાં માત્ર ને માત્ર ખાવા પીવા નાવા ધોવા માટે એક જ ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનને આપણે દર્શાવી દઈએ ઇલેક્ટ્રોન વડે. તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવી ગયો. આ હાઇડ્રોજનનો પરમાણુ છે. બાજુમાં હજી એક હાઇડ્રોજન છે, એનો પરમાણુ લઈ લઈએ. જો આ હાઇડ્રોજન આને ઇલેક્ટ્રોન આપી દે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ જાય. આ હાઇડ્રોજનનું કામ પતી જાય. પણ આ હાઇડ્રોજન પાસે 0 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આમાં ઇલેક્ટ્રોન છે કોઈ હાઇડ્રોજન કોઈને આપી નહીં શકે. જો ઇલેક્ટ્રોન ના આપી શકે તો વચ્ચેનો રસ્તો બને કે ઇલેક્ટ્રોન હોય એની ભાગીદારી કરવાની. કેવી રીતે ભાગીદારી થાય? તો કે આવી રીતે ભાગીદારી થશે. અહીંયા આગળ આ હાઇડ્રોજનનો પરમાણુ છે, પોતાનો ઇલેક્ટ્રોન હતી વચ્ચે લઈ આવ્યો. આ હાઇડ્રોજનનો પરમાણુ બાજુમાં લખી દો, આ ઇલેક્ટ્રોન વચ્ચે લઈ આવ્યો. આ બે મળીને એક બંધ બનાવશે. આને બોલાય હાઇડ્રોજન. અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બન્યો? તો કે એક બંધ બન્યો. બરાબર, એક બંધ. અને હવે અહીંયા પરમાણુ દોરી દેવાના. હાઇડ્રોજનનો પહેલો પરમાણુ દોરી દીધો, અને હાઇડ્રોજનનો હવે અહીંયા આગળ આ હાઇડ્રોજનનો પહેલો પરમાણુ દોરી દીધો. અને હવે અહીંયા આગળ હાઇડ્રોજનનો આપણે અહીંયા બીજો પરમાણુ દોરી દઈએ. ફરીવાર અહીંયા આગળ ગોળ બનાવી દઈએ. તો હાઇડ્રોજનના 2 પરમાણુ હતા, એને શું કર્યા? તો કે અહીંયા આગળ બંધ બનાવી લીધો. નાના મોટા ગોળ દેખાય છે એટલે આપણે હરખા ગોળ બને એવા કરી નાખીએ. રેડી? તો અહીંયા આગળ એમ બોલી શકાય કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન હોય એમાં બંધ બને. કયા પ્રકારનો બંધ બને છે? તો કે સહસંયોજક બંધ બને છે. આ કયા પ્રકારનો બંધ છે? તો કે સહસંયોજક. સહસંયોજક. પણ કેવો બંધ છે? એક બંધ.
બીજી આમાં જાણવા જેવી વસ્તુ એ છે કે કોઈ પણ આવો એક લીટો કર્યો એનો મતલબ થાય એક બંધ, બે લીટા હોય તો બે બંધ અને ત્રણ લીટા હોય તો ત્રણ બંધ. આ લીટાની અંદર બે ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન આ બાજુ વિચારવાનો અને બીજો ઇલેક્ટ્રોન આ બાજુ વિચારવાનો. એ જ રીતે આમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક અને આમાં એક. તો જ્યારે બી બંધ દોર્યા હોય એનો મતલબ કે એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એવું સમજી લેવાનું. તો એ હાઇડ્રોજન અણુ છે એમાં સહસંયોજક બંધ કેવી રીતે બને એની રચના સમજાવો. 2 માર્કનો આ પ્રશ્ન છે તો આવી રીતે સમજાવી દેવાનો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તેથી એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે તો કે 1. એની k કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. જરૂર કેટલા ઇલેક્ટ્રોનની હોય તો કે 2. આથી 2 હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોનની શું કરી નાખશે તો કે ભાગીદારી. રેડી? અને ભાગીદારી કરીને શું બનાવશે? સહસંયોજક બંધ. ચાલો આવી જ રચના હવે આપણે બીજા પરમાણુમાં જોવાની છે. આ તમને અહીંયા PDF માં આપેલું જ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે ઓક્સિજનમાં સમજવાની છે આવી જ રચના. ચલો ઓક્સિજન હોય એમાંય સહસંયોજક બંધ જ બને પણ આમાં સહસંયોજક દ્વિબંધ બને. સર એમ કેમ ખબર પડે દ્વિબંધ બને? થોડી પ્રેક્ટિસ કરો ને એટલે ખબર પડી જાય. બરાબર. ચલો ઓક્સિજન છે કયા નંબરનું તત્વ છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ઓક્સિજન છે કયા નંબર ઉપર આવે? ઓક્સિજન કયા નંબર ઉપર આવે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું છે? ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક બોલો બેટા કેટલો છે? કોને ખબર છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હા 8. વેરી ગુડ. મોટાભાગના વિદ્યાર્થીને ખબર છે, સારી વાત છે. ચલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય તો એમ બોલી શકાય કે એની ઇલેક્ટ્રોન રચના, આની ઇલેક્ટ્રોન રચના છે એ પહેલી કક્ષામાં 2 ગોઠવાય, બીજી કક્ષામાં કેટલા? 6. એટલે પહેલી કક્ષા એટલે k કહેવાય અને બીજી કક્ષા એટલે l કહેવાય. બીજી કક્ષાની મેક્સિમમ કેપેસિટી કેટલી હતી? હમણાં જ સમજાયું હતું. કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ આમાં? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ તો કે 8. આને જવા દઈએ. કેટલા ઇલેક્ટ્રોનની ઘટ પડે છે આમાં? બોલો આમાં કેટલા ઇલેક્ટ્રોનની ઘટ પડે છે? 2 ઇલેક્ટ્રોનની. તો એક ઓક્સિજન છે એને આપણે પેલા દોરી દઈએ. એક ઓક્સિજનને દોરી દઈએ, બાજુમાં બીજા ઓક્સિજનને દોરી દઈએ. હંમેશા જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને આમાં દર્શાવવાના, માત્ર છેલ્લી કક્ષાના. પહેલી આગળની જેટલી કક્ષા એ જોવાની જરૂર નથી. છેલ્લી કક્ષા જે હોય ને ઇલેક્ટ્રોન દોરવાના. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો દોરી દઈએ. 1 2 3 4 5 અને 6. આ બીજો ઓક્સિજનનો પરમાણુ છે. 1 2 3 4 5 અને 6. આ પરમાણુ છે ઓક્સિજનના, હજી જોડાયેલા નથી. આ પહેલો પરમાણુ છે અને આ બીજો પરમાણુ છે. આ બે પરમાણુ છે એની વાત આપણે કરી દઈએ અહીંયા આગળ. પહેલો પરમાણુ અને બીજો પરમાણુ. બેમાં 6 ઇલેક્ટ્રોન લઈને આ બેઠા છે. હવે એમ કે 2 ઇલેક્ટ્રોન હું આપી દઉં આ ઓક્સિજન. આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આને આપી દે તો અહીંયા 8 ઇલેક્ટ્રોન તો થઈ જાય. તો પ્રોબ્લેમ શું થાય? આમાં ખાલી કેટલા ઇલેક્ટ્રોન રહી જાય? 4. તો ઓક્સિજન છે આ ઓક્સિજન આને ઇલેક્ટ્રોન નહીં આપે, આ ઓક્સિજન આને ઇલેક્ટ્રોન નહીં આપે. જો ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર એટલે કે આપ લે ના થતી હોય તો ત્યાં આગળ વચ્ચેનો રસ્તો બને. કયો રસ્તો બને? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? તો કે જેટલાની જરૂર હોય એટલાની. અહીંયા જરૂર કેટલાની છે? કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે અહીંયા સર? તો કે 2 ઇલેક્ટ્રોનની. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેવી રીતે? તો કે આવી રીતે કંઈક. આ પહેલો ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે, પરમાણુ છે અને આ બીજા ઓક્સિજનનો પરમાણુ છે. બેયના જે ઇલેક્ટ્રોન છે એને દર્શાવી દઈએ. આ વખતે આપણે આને અહીંયા દર્શાવે છે 1 2. આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ હોય એ ભાગીદારીમાં આવશે એટલે એને થોડા વચ્ચે લખવાના. દોરવામાં થોડું ધ્યાન આપવાનું. થોડા વચ્ચે લખી દેવાના. તો લખી દઈએ. ચલો 3 4 5 અને 6. તો પહેલા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન આવી ગયા. બીજા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન દોરીએ તો કે 1 2 3 4 5 અને 6. સર આમ ના હોય, આ ઇલેક્ટ્રોનને વચ્ચે દોરવાના. તો આપણે વચ્ચે દોરી દઈએ થોડા. તો કે આ વચ્ચે દોરી દીધો. તો આનો મતલબ એવો થાય કે આ જે ઓક્સિજન છે એને 1 ઇલેક્ટ્રોન આપ્યો તો આ ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન આપ્યો, એક બંધ બનાવી દીધો. એ જ રીતે આ ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન આપ્યો, આ ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન, તો બીજો બંધ બનાવી દીધો. તો અહીંયા આગળ ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે 2 બંધ બની જશે. અને જો હવે ડાબી બાજુના ઓક્સિજનનો આપણે પરમાણુ દોરીએ તેમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ધ્યાનથી જુઓ તો 1 2 3 4 5 6 7 8. તો ઓક્સિજનને મજા પડી ગઈ કે આપણું કામ પૂરું. હવે બીજા ઓક્સિજન હતા એમાં બી 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ધ્યાનથી જુઓ તો 1 2 3 4 5 6 7 અને 8. તો 2 ઓક્સિજન હતા એમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને ઓક્સિજન અને ઓક્સિજને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 1 ઇલેક્ટ્રોન કે 2 ઇલેક્ટ્રોન? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? બોલો બાળકો, ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન અને ઓક્સિજને? 1 ઇલેક્ટ્રોન બે ભાગીદારીમાં લેવા કે 2 ઇલેક્ટ્રોન લેવા?
એક એક કે બબ્બે? હજી ઘણા વિદ્યાર્થીઓ એક એક ટાઈપ કરે છે. બબ્બે ઇલેક્ટ્રોન લઈને આવ્યા છે. બબ્બે ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? બબ્બે ઇલેક્ટ્રોન લઈને આવ્યા છે. બગડા બગડા બગડા. બોલો, અહીંયા આગળ કલરે મેં અલગ દર્શાવ્યો છે. આ ઓક્સિજન એમ કે એક ઇલેક્ટ્રોન હું આપું, તો આ કે એક ઇલેક્ટ્રોન હું આપું. આ એમ કે હજી એક ઇલેક્ટ્રોન એટલે બીજો ઇલેક્ટ્રોન આપું, તો એમ કે હજી હું બીજો આપું. પછી કામ નથી આગળ ત્રીજા ઇલેક્ટ્રોનની. તો હવે જે વસ્તુ બોલે એનો જવાબ આપજો અહીંયા આગળ. અહીંયા આગળ જે વસ્તુ બોલે એનો જવાબ આપજો. અહીંયા આવી જા બેટા, આગળ આવી જા થોડી વાર. ચલો, જે વસ્તુ બોલે એનો ફટાફટ. શું નામ છે તારું? દિવ્યરાજ નામ છે. આગળ આવી જા, આગળ આવી જા. પેલા માઇક આપણે કાઢી દઈએ. બોલ, આમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? છેલ્લી કક્ષામાં? છેલ્લી કક્ષામાં 6. છેલ્લી કક્ષામાં કેટલા છે? 4. છેલ્લી કક્ષામાં. જો આની છેલ્લી કક્ષામાં આપણે જેટલા દોર્યા એટલા છેલ્લી કક્ષામાં હોય. છેલ્લી કક્ષામાં કેટલા દેખાય છે આમાં? 8. છેલ્લી કક્ષા એટલે 1 2 3 4 5 6. કેટલા ઇલેક્ટ્રોન છે આમાં? 6. 6. કેટલાની જરૂર દેખાય છે આમાં? 2. 2 ની જરૂર છે. તો બોલ, આ 6 ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં લઈ લીધા? ભાગીદારી. બરાબર. એટલે કોના જેવી વાત થઈ? દાખલા તરીકે તારે ને મારે ધંધો ચાલુ કરો. શું ચાલુ કરવો છે? ધંધો. બરાબર. કઈક આપણે ધંધો ચાલુ કરવો હોય તો મારી પાસે 1 લાખ રૂપિયા છે, તારી પાસે 1 લાખ રૂપિયા છે, આવું માની લઈએ. બરાબર. હું એમ કહું 20,000 ની જરૂર છે. કેટલા હજારની? ધંધો ચાલુ કરવા 20,000 ની. તો હું 10,000 કાઢીશ, તારે કેટલા કાઢવાના? 10,000. ના, એમ કહો ધંધો મોટો કરવો છે, આપણે 50,000 ની જરૂર છે, તો હું 25 કાઢું, તારે કેટલા કાઢવાના? તો અહીંયા આગળ ભાગીદારી થાય તો બી એ કેટલા કેટલા ઇલેક્ટ્રોન કાઢવા પડે? સરખા પ્રમાણમાં. આ 1 ઇલેક્ટ્રોન લઈને આવે તો આ 1 ઇલેક્ટ્રોન લઈને આવશે. રેડી? ચલો બેટા, બેસી જા, વાંધો નહીં આવે. બોલો, આ શું કહેવા માંગે છે? ક્લિયર થઈ છે બધાને? ફરીવાર પ્રશ્ન પૂછી લઉં છું. અહીંયા આગળ બોલો, અહીંયા આગળ ઓક્સિજન છે. ઓક્સિજનનો એક પરમાણુ, ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ, આ પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીમાં લઈને આવે છે? બોલો, ફટાફટ જવાબ આપો. કેટલા ઇલેક્ટ્રોન? હા હા નથી કરવાનું, જવાબ આપો. કેટલા ઇલેક્ટ્રોન લઈને આવે છે? 2. ઘણા વિદ્યાર્થી એક એક ટાઈપ કરે છે. બબ્બે ઇલેક્ટ્રોન. વેરી ગુડ. તો આને એમ બોલી શકાય કે ઓક્સિજન, ઓક્સિજન 2 બંધથી જોડાયેલા હોય. બરાબર ને? આને બોલે ઓક્સિજનનો અણુ. ઓક્સિજનનો શું બોલાય? તો કે ઓક્સિજનનો અણુ. ને મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ આ વસ્તુ શીખવાડી હતી. અહીંયા આગળ ઓક્સિજનનો અણુ આવી રીતે બન્યો હોય. આ બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1 અને 2. આ બંધની અંદર કેટલા હોય? તો કે 1 અને 2. આ 2 ઇલેક્ટ્રોન કોના કહેવાય? તો કે ડાબી બાજુના ઓક્સિજનના. ને આ 2 કોના કહેવાય? તો કે જમણી બાજુના. આવું તમને કેમ સમજાવું છું? તો કે આગળ જઈને હમણાં આપણે બધાના ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર દોરવાના છે. દોરતા તમને જલ્દી આવડી જાય એટલે આવું તમને સમજાવું છું. રેડી? તો બોલો, ઓક્સિજનની વાર્તા અહીંયા આગળ પૂરી થઈ ગઈ. ઓક્સિજનમાં કયા પ્રકારનો બંધ બને? તો કે સહસંયોજક દ્વિબંધ બને. સહસંયોજક દ્વિબંધ. આવી જ રીતે હવે નાઇટ્રોજનમાં જોવાનું છે. ઓક્સિજન અણુ દર્શાવ્યો તમને. આ જ રીતે નાઇટ્રોજનનો અણુ હોય એમાં સહસંયોજક ત્રિબંધ બને. કેમ ત્રિબંધ બને? તો કે નાઇટ્રોજન પરથી ખબર પડે. બોલો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? બોલો, કેટલો થશે? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ઘણા વિદ્યાર્થી ટાઈપ કરે છે સર 7. હા, 7 થાય તો બહુ ઈઝી વાત છે. કારણ ઇલેક્ટ્રોન રચના કઈ બને? તો કે ઇલેક્ટ્રોન રચના આમાં બની શકે 2, 5. તો આને પહેલી કક્ષા કે કહેવાય અને બીજી કક્ષા L કહેવાય. તો આની બાહ્યતમ કક્ષા એટલે L માં કેટલા ઇલેક્ટ્રોન છે? હોવા કેટલા જોઈએ આમાં? તો કે 8. હોવા કેટલા જોઈએ? 8. જરૂર કેટલાની છે અહીંયા આગળ? જરૂર કેટલા ઇલેક્ટ્રોનની છે અહીંયા? 3. 3 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે આમાં. 3 ઇલેક્ટ્રોનની. કેવી રીતે જોઈએ? વેરી ગુડ. 7 છે, ખબર પડી ગઈ બેટા. હવે થોડા આગળ વધીએ. ચલો, પેલા નાઇટ્રોજન ને દોરી દઈએ. નાઇટ્રોજન અને નાઇટ્રોજન, આ નાઇટ્રોજનના પરમાણુ છે. આ પહેલો પરમાણુ નાઇટ્રોજનનો, આ બીજો એ પરમાણુ. આમાં ટપકા કરવાના છે બેટા. ટપકા કરો એટલે આ જે નાની અહીંયા આગળ આપણે દોરવાની છે આકૃતિ પૂરી. કેટલા ટપકા કરવાના? 7 કરવાના કે 5? બોલો, 7 કે 5? 7 કરવાના કે 5? 7 કરવાના. ઘણા બધા કે 7 કરવાના. બોલો, ફરીવાર કહું, છેલ્લી કક્ષા હોય ને એટલા જ કરવાના. છેલ્લી કક્ષામાં કેટલા છે? છેલ્લી કક્ષામાં કેટલા છે આમાં? 5. તો 5 ટપકા કરવાના. કરી દઈએ. એકડો, બગડો, 3, 4 અને 5. તો નાઇટ્રોજનનો પરમાણુ થઈ ગયો. હજી ફરીવાર 1, 2, 3, 4 અને 5. તો નાઇટ્રોજનનો પહેલો પરમાણુ, નાઇટ્રોજનનો બીજો પરમાણુ. હવે ફરીવાર નાઇટ્રોજનના પરમાણુને આ જ રીતે દોરી દઈએ. આની આ જ રીતે, કાંઈ ફેરફાર નહીં. આ પહેલો ઇલેક્ટ્રોન,
આ બીજો ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે બોલો બેટા આમાં આગળ? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, બબ્બે ઇલેક્ટ્રોનની કે ત્રણ ઇલેક્ટ્રોનની? કેટલાની જરૂર છે? 3ની. તો 3 ભાગીદારી થશે. તો આ 3 ઇલેક્ટ્રોનને નાઇટ્રોજનની નજીક દોરવાની બદલે થોડા આમ દોરી દેવાના, બરાબર? થોડા દૂર. તો થોડા દૂર દોરી દઉં છું આને. 1 2 અને 3. તો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5. આને 5 કરી દઈએ. 1 2 નજીકની બદલે દૂર દોરો. 3 4 અને 5. તો બોલો આમાં નાઇટ્રોજન છે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે? તો કે 3 અને 3. હવે નાઇટ્રોજનનો જે અણુ છે એને આપણે બનાવી દઈએ. પહેલો પરમાણુ પૂરો. કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે બોલો આમાં? 1 2 3 4 5 6 7 8. આ નાઇટ્રોજન ખુશ થઈ ગયો. તો આ નાઇટ્રોજનને ખુશ કરી દઈએ. એટલે બેટા તું તે ખુશ થઈ જાય. તો આમાં 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 અને 8. તો આ નાઇટ્રોજન ખુશ થઈ ગયો. તો નાઇટ્રોજનની બલ્લે બલ્લે થઈ ગઈ. નાઇટ્રોજન અને નાઇટ્રોજન 1 2 અને 3 બનથી 1 2 અને 3 બનથી જોડાઈ ગયા, બરાબર? 3 બંધથી આ લોકો જોડાઈ ગયા. તો અહીંયા આગળ આને એમ બોલી શકાય કે નાઇટ્રોજનનો અણુ બની ગયો. શું બની ગયો? નાઇટ્રોજનનો અણુ. રેડી? ચલ અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને બેટા કે નાઇટ્રોજનનો અણુ કેવી રીતે બને છે, શું થાય છે આમાં? વેરી ગુડ, વેરી ગુડ. ચલો તો હવે વિચારીને મને જવાબ આપજો, વિચારીને, બરાબર? જે લોકોને ક્લિયર હોય એકદમ એ વિચારીને ખાલી જવાબ આપજો કે આપણને એમ કીધું હોય કે ક્લોરીન, ગુજરાતીમાં લખીએ ક્લોરીન. ક્લોરીન અણુ હોય, ક્લોરીનનો અણુ એટલે એમ લખાય કે Cl2. બોલો આ અણુ છે એની રચના દોરવાની કે તમને તો કેવી રીતે દોરી શકાય બોલો? આ અણુની રચના દોરવાની કે તો સૌથી પહેલા તો તમને શું ખબર હોવી જોઈએ? આનું પરમાણુ ક્રમાંક. બોલો ક્લોરીન છે કયા નંબર ઉપર આવે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો બેટા. ક્લોરીન કયા નંબર ઉપર આવે? 17. વેરી ગુડ. ક્લોરીન હોય એનો પરમાણુ ક્રમાંક, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના બોલી શકાય 2,8,7. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ફરીવાર છેલ્લી કક્ષામાં કેટલા છે? હોવા કેટલા જોઈએ? 8. હોવા 8 જોઈએ એટલે જરૂર કેટલાની છે બોલો? જરૂર કેટલા ઇલેક્ટ્રોનની છે? આને 1 ઇલેક્ટ્રોનની જરૂર, મતલબ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 1 તો ફટાફટ આનો અણુ છે એને દોરી દઈએ એટલે આ ટોપિક ખતમ થાય આપણો. તો પહેલા ક્લોરીનને દોરીએ, બીજા ક્લોરીનને દોરીએ. ક્લોરીનમાં કેટલા ઇલેક્ટ્રોન દોરવાના? 17. 17 દોરવાના કે ખાલી છેલ્લી કક્ષામાં એટલા દોરવાના? ખાલી 7 દોરવાના. તો 7 દોરી દઈએ અહીંયા આગળ. એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો અને 7. એ જ રીતે અહીંયા દોરી દઈએ. 1 2 1 2 1 2. કેટલા થઈ ગયા? 6 અને હવે 7. તો જો આ જે બેયના એક ઇલેક્ટ્રોન હતા 1 અને 1 એને વચ્ચે દોરી દીધા તો સીધે સીધો આમ બોલી શકાય કે ક્લોરીનમાં થઈ ગયા 8. આનો એક ઇલેક્ટ્રોન આને બઠ્ઠાવી લીધો, બઠ્ઠાવીની ભાગીદારીમાં લઈ લીધો. અને એ જ રીતે આ ક્લોરીને આનો ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં લઈ લીધો. તેમ બોલી શકાય ક્લોરીન અને ક્લોરીન એક બંધ બનાવે, એક બંધ બનાવે. આને બોલાય ક્લોરીનનો અણુ. તો ક્લોરીનના અણુમાં કેટલા બંધ બની શકે? તો કે ક્લોરીનના અણુમાં સહસંયોજક એક બંધ બની શકે. ક્લોરીનનો અણુ હોય એમાં સહસંયોજક કેટલા બંધ બની શકે? તો કે એક બંધ બની શકે. અહીંયા સુધી ક્લિયર છે બધા વિદ્યાર્થી મિત્રોને? બેટા અહીંયા સુધી ક્લિયર છે? યસ, વેરી ગુડ. ચલો તો આગળ વધીએ. હવે થોડું આપણે અઘરા ટોપિકમાં જઈએ, થોડા અઘરા ટોપિકમાં. હવે તમને એમ કહેશે બેટા અહીંયા આગળ કે કાર્બન ડાયોક્સાઇડનો જે અણુ હોય એમાં ઇલેક્ટ્રોન ડોટ, ડોટ એટલે બિંદુ થાય, ઇંગ્લિશમાં ડોટ કહેવાય. ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ કરો, બરાબર? એટલે આપણે મીંડું ચોકડી રમવાનું છે. શું રમવાનું છે? મીંડું અને ચોકડી. બોલો કોઈને રમતા આવડે છે મીંડું ચોકડી? મીંડું ચોકડી રમતા આવડે ને બધાને? તો મીંડું ચોકડી અહીંયા આગળ રમવાનું છે. કેવી રીતે? તો કે ઇલેક્ટ્રોન દ્વારા. તો સૌથી પહેલા કાર્બનને ઠપ કરી દઈએ, બરાબર? આ બાજુ ઓક્સિજનને ઠપ કરી દઈએ, આ બાજુ ઓક્સિજનને ઠપ કરી દઈએ. બોલો અહીંયા આગળ જે કાર્બન હતો, કાર્બન એની ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર જોઈએ તો 2,4 થાય. સર તમને ડાયરેક્ટ કેમ ખબર પડી ગઈ? બોલો આની ઇલેક્ટ્રોન રચના હોય 2,4 થાય. કેમ થાય? કારણ કે આમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થાય 2,6. હમણાં જ આવી હતી. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થાય 2,6. તો હવે વિચારીને જવાબ આપો, આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની.
આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? અહીંયા આગળ 8 હોવા જોઈએ, અહીંયા 8 હોવા જોઈએ. કેટલાની જરૂર છે? 4 ની. એટલે એમ બોલી શકાય કે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન એટલે 4 ની. અને આને કેટલાની જરૂર છે? તો કે 2 ઇલેક્ટ્રોનની. તો હવે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એ પ્રમાણે ગોઠવણી ઠપ કરી દઈએ અહીંયા આગળ. એવી રીતે આની રચના છે ઠપ કરી દઈએ ફટાફટ. ચલો અહીંયા આગળ જોવા જાવ તો કેટલા ઇલેક્ટ્રોન દોરવાના? 8 8 દોરવાના કે ખાલી 6? ખાલી કેટલા દોરશો? 6. તો 6 ઇલેક્ટ્રોન દોરી નાખો. 1 2 3 4 5 અને 6. બરાબર દોર્યા છે? આ બરાબર દોર્યા છે? ના, બરાબર નથી, કારણ કે 2 ઇલેક્ટ્રોન તો આ બાજુ દોરવા પડશે, કારણ કે બંધ બનાવવામાં વપરાઈ જવાના છે. તો આ બાજુ દોરી દઈએ. ચલો એ જ પ્રમાણે આ ઓક્સિજનમાં દોરી દઈએ. 1 2 3 4 5 અને 6. તો ઓક્સિજનનું કામ અહીંયા આગળ પૂરું થઈ ગયું. હવે કાર્બન પિક્ચરમાં આવે છે. કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન દોરવાના છે? ખાલી 4. ખાલી કેટલા? 4. તો 4 ઇલેક્ટ્રોન આમે દોરી શકાય. 1 2 3 અને 4. પણ એમ નથી દોરવાના. રેડી? આમ નથી દોરવાના. કેવી રીતે દોરવાના છે? તો કે 2 ઇલેક્ટ્રોન આ બાજુ ને 2 ઇલેક્ટ્રોન પહેલી બાજુ. તો 2 ઇલેક્ટ્રોન આ બાજુ અને 2 ઇલેક્ટ્રોન પહેલી બાજુ. હવે ખાલી તમારે ચકડા બનાવવાના છે. શું બનાવવાના છે? તો કે ચકડા બનાવવાના છે. ચકડા કેવી રીતે બનાવવાના સમજી લો. પેલા કાર્બનનું ચકડું બનાવી દઈએ. કાર્બનનો પરમાણુ દોરી દઈએ. કાર્બનના પરમાણુમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હવે ગણો તો 8 થઈ ગયા. બોલો આ 8 ઇલેક્ટ્રોનમાં જવાબ આપજો. આ 8 ઇલેક્ટ્રોનમાં પોતાના કેટલા ઇલેક્ટ્રોન છે? પોતાના કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અને બાકીના કેટલા કેટલા ઇલેક્ટ્રોન કોની પાસેથી લીધા? 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસેથી અને 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસેથી લઈ લીધા. તો કે ના, શેમાં લીધા? ભાગીદારીમાં. રેડી? એ જ પ્રમાણે ઓક્સિજન અણુ છે એને બનાવી દઈએ. અહીંયા ઓક્સિજનનું ચકડું બનાવીએ. ઓક્સિજનના ચકડાને બરાબર ધ્યાનથી જોશો તો હવે દેખાઈ જશે તમને કે ઓક્સિજન છે, ઓક્સિજન વેરી ગુડ. ચલો જવાબ આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. આનો મતલબ ખબર પડી રહી છે. ચલો આ ઓક્સિજનનું ચકડું છે એને પૂરું કરીએ આપણે. આ ઓક્સિજનના ચકડાને પૂરું કરી દઈએ. રેડી? તો આનો મતલબ એવો થાય અહીંયા આગળ કે આ કાર્બન આ ઓક્સિજન હારે 2 બંધ બનાવે અને આ કાર્બન આ ઓક્સિજન હારે 2 બંધ બનાવે. તો આનો મતલબ એવો થાય કે કાર્બન ઓક્સિજન હારે 2 બંધથી જોડાયેલો હોય અને આ બાજુ તે ઓક્સિજન હારે 2 બંધથી જોડાયેલો. અને આ રીતે કયો અણુ બનેલો હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ રીતે કયો અણુ બનેલો હશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. રેડી? સર ઉપર લાઇટનો પ્રકાશ આવે છે. ક્યાં લાઇટનો પ્રકાશ આવે છે બેટા? અહીંયા આગળ લાઇટનો પ્રકાશ આવતો તો આને જવા દઈએ આપણે. ચલો અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? અહીંયા સુધી ક્લિયર છે બેટા? બેટા અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ હજી એક આવું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર દોરવાનું છે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય અને હજી એક દોરવાનું છે. ચલો હવે વાત કરવાની છે સલ્ફરના અણુની. ચલો જેને ખબર હોય બેટા એ જવાબ આપો કે સલ્ફરનો જે અણુ હોય, સલ્ફરનો અણુ એ કયા સ્વરૂપે? પહેલો પ્રશ્ન તો એ થાય. ઓક્સિજનનો અણુ હોય તો O2 કહેવાય, હાઇડ્રોજનનો અણુ H2 કહેવાય, ક્લોરીનનો અણુ Cl2 કહેવાય, નાઇટ્રોજનનો અણુ હોય N2 કહેવાય. તો સલ્ફરનો અણુ હોય કયા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે હોય? બોલો જવાબ આપો ફટાફટ, કમેન્ટમાં જવાબ આપો. સલ્ફર છે એ કયા સ્વરૂપે હોય? સલ્ફર હોય એનો અણુ કયા સ્વરૂપે હોય? ઓક્સિજન હોય, હજી ફરીવાર બોલો, ઓક્સિજન હોય તો એ ઓક્સિજન O2 ના સ્વરૂપે હોય. નાઇટ્રોજનનો અણુ હોય તો N2 ના સ્વરૂપે હોય. હાઇડ્રોજનનો અણુ હોય તો H2 ના સ્વરૂપે હોય. તો આવી જ રીતે, બરાબર, આવી જ રીતે સલ્ફરનો અણુ છે કયા સ્વરૂપે હોય? કમેન્ટમાં ટાઈપ કરો ફટાફટ. તમારા જવાબ છે જોઈ રહ્યો છું અહીંયા આગળ. S3. કોઈક લાવ્યા S3? બાપુ ખોટો જવાબ છે બેટા. સર ઉપરની લાઈટ. શું ઉપરની લાઈટ? બોલો ઉપરની કઈ લાઈટ બંધ કરીએ આપણે? અહીંયા આગળ તો એકદમ ક્લિયર દેખાય છે બેટા. બોલો સૌથી પહેલા સલ્ફરનો અણુ છે પહેલા કયા સ્વરૂપે હોય? ઘણા લોકો કે S2. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ થાય બેટા. લાયા એક બી વિદ્યાર્થી સાચો જવાબ નથી આપ્યો હજી સુધી, એક પણ. હા, એક વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો હજી સુધી, એક વિદ્યાર્થી. સલ્ફર હોય ને બેટા, સલ્ફર એને સમજી લો. એ સલ્ફરનો અણુ છે બધા કરતા થોડો અલગ પ્રકારનો હોય, બરાબર.
સલ્ફરનો અણુ જે હોય એ S8 સ્વરૂપમાં હોય, એટલે અહીંયા ખાલી જગ્યા રાખી છે. સલ્ફરનો અણુ હોય એ S8 સ્વરૂપમાં હોય. ઓક્સિજનનો અણુ કેવી રીતે બને? તો કે ઓક્સિજનના 2 પરમાણુ જોડાય ડબલ બોન્ડથી. હાઇડ્રોજનનો અણુ કેમ બને? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાય એક જ બંધથી. નાઇટ્રોજન કેવી રીતે બને? હમણાં જ સમજાવ્યું. તો બોલો, નાઇટ્રોજન એ બને કેવી રીતે? તો કે જોડાઈને. કેવી રીતે? તો કે 3 બંધથી. ક્લોરીન છે એ કેવી રીતે બને? તો કે જોડાઈને. કેટલા બંધથી? 1 બંધથી. તો આ જ રીતે સલ્ફર હોય ને, સલ્ફર એના 8 પરમાણુ જોડાય. કેટલા પરમાણુ જોડાય? તો કે બેટા 8. કેટલા થયા? ગણો તો આને 1 2 3 4 5 6 7 અને 8. 8 પરમાણુ એકબીજા સાથે જોડાઈને આ કંઈક અલગ પ્રકારનો બંધ બનાવે છે, એટલે આપણે આને જોવાનો છે. રેડી? તો સલ્ફરનો અણુ હોય હંમેશા S8 સ્વરૂપમાં હોય. S8. હવે આ કેવી રીતે બને છે એને પહેલા જોવાનું છે. આ કેવી રીતે બને છે? તો કે આને દોરવાની 2 રીત છે. એમાંની પહેલી રીત પહેલા શીખવાડું છું. પહેલી રીતમાં તમારે કરી દેવાનો છે W. W દોરતા આવડે? તો કે હા સર આવડે ને. અને હજી એક બીજો W કરી દેવાનો આની નીચે જ. તે 2 W દોર દેવાના. હજી એક W કરી દો. બે W કરી દેવાના. 2 W કરી દીધા એટલે સલ્ફરનો અણુ દોરાઈ ગયો. સર આમાં સલ્ફર તો ક્યાંય દેખાતો નથી. હવે જો ધીરે ધીરે આને સલ્ફરને પિક્ચરમાં લાવીએ છીએ. કેવી રીતે? તો કે અહીંયા આગળ જેટલા ખૂણા પડે ને 1 2 3 4 5 6 7 અને 8 એ બધી જગ્યાએ સલ્ફર જોડાયેલો હોય. તો અહીંયા દોરી દેવાનું સલ્ફર, અહીંયા દોરી દેવાનું સલ્ફર, અહીંયા દોરી દેવાનું સલ્ફર, અહીંયા લખવાનું સલ્ફર, 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 સલ્ફર અને સલ્ફર. અને આને એમ બોલાય કે આ સલ્ફરનો અણુ છે એ તાજ સ્વરૂપે હોય. તાજ એટલે બોલો, તાજ એટલે શું થાય? ઇંગ્લિશમાં બોલાય ક્રાઉન સ્વરૂપે. આને બોલાય ક્રાઉન સ્વરૂપે બોલાય. ક્રાઉન એટલે ખબર પડે? બોલો. તાજ એટલે ખબર પડે તો કે આ તાજ જેવું સ્ટ્રક્ચર દેખાય છે. તાજ એટલે ખબર પડે. તાજ એટલે તાજમહેલ હોટલની વાત નથી થતી. જે રાજા મહારાજા રાણીઓ છે એ મુકુટ પહેરતા હોય, મુકુટને બોલાય. તો સલ્ફરનો અણુ છે તાજ સ્વરૂપે હોય, ક્રાઉન સ્ટ્રક્ચરના ફોર્મમાં હોય. તાજનું કદાચ ગુજરાતી કંઈક બીજું થતું હશે. બરાબર? ઇંગ્લિશમાં બોલાય ક્રાઉન સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે તો બધાને ખબર પડતી હશે. બરાબર? તો જો પરીક્ષામાં તમારે દોરવાનો આવે બેટા તો આ રીતે દોરી દેવાનો. 2 W બનાવી દેવાના. અને તમારી પાસે પેન્સિલ ચેકલેબરની ફેસિલિટી હોય એટલે તમારે શું કરવાનું સમજી લો. પહેલા અહીંયાથી થોડી થોડી જગ્યા પહેલા કાઢી નાખવાની. એટલે હું દોરવા જઈશ તો આવી રીતે ડાયરેક્ટ દોરી શકીશ, તમે નહીં દોરી શકો. શું કર્યું? ખબર પડી બધા લોકોને? હું ફરીવાર આ જ અણુ છે એને દોરી દઉં છું. જુઓ, આ જ અણુ છે એને ફરીવાર દોરી દઉં છું. અહીંયા આગળ અહીંયા લખી દો સલ્ફર, 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 સલ્ફર અને સલ્ફર. બોલો, એનું એક સ્ટ્રક્ચર બની ગયું બેટા. તો તમારે જે રીતે દોરવું એ રીતે દોરી શકાય. પહેલા W ની ઉપર W મૂકી દો, પછી અહીંયા થોડી થોડી જગ્યા છે પેન્સિલથી ભૂસી નાખો, ચેક રબરથી એટલી એટલી જગ્યા, પછી સલ્ફર ગોઠવી દો. અહીંથી ભૂસીને સલ્ફર ગોઠવી દો. મેં પહેલેથી જગ્યા રાખી હતી, પછી તમારે ભૂસીને અહીંયા લખી નાખવાનું. તમારી પાસે 2 રીત છે. જે રીતે દોરો એ રીતે દોરી શકાય. ચલો, આ ક્લિયર છે બધા લોકોને? સલ્ફરમાં ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કેવી રીતે દોરી શકાય બધા લોકોને ક્લિયર હોય તો બેટા ટાઈપ કરો એમઓજી. એટલે આપણે આગળ વધીએ. ક્લિયર છે બેટા? વેરી ગુડ. ચલો, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કોઈ ડાઉટ નથી ને? વેરી ગુડ. તો આજે આપણે જેટલા બી અહીંયા આગળ બંધારણ દોર્યા એ બંધારણમાંથી એકાદું બંધારણ આવવાની પરીક્ષામાં શક્યતા પૂરેપૂરી છે. બરાબર? પરીક્ષામાં આવો પ્રશ્ન આવે છે. જે પ્રશ્ન મેં તમને કર્યો હતો કે સલ્ફરનો અણુ છે એ કયા સ્વરૂપમાં હોય છે, તો તમે ઓપ્શન આવા આપ્યા હોય કે S2 ના સ્વરૂપમાં હોય, S4 ના સ્વરૂપમાં હોય કે S8 ના સ્વરૂપમાં. એટલે આપણને એમ થાય કે ઓક્સિજન O2 હોય, નાઇટ્રોજન N2 હોય, હાઇડ્રોજન H2 હોય, તો સલ્ફર એ H2 જોઈને એવું ના હોય. બરાબર? સલ્ફર બધા કરતા થોડો અલગ પડે છે. એટલે તમારે યાદ રાખવાનું સીધે સીધું. હા હા ચાલશે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. રેડી? તમારે પેન્સિલથી થોડું ભૂસી નાખવાના. ભૂસીને આવી જગ્યા તો થઈ જાય કે નહીં? કરી નાખવાની. રેડી? અહીંયા આટલી એટલી સ્પેસ કરીને પછી અંદર સલ્ફર ગોઠવી દેવાનો. બોલો, આ સલ્ફરમાં શું છે? આ લીટા ત્રણેય લીટા શું છે? ખબર પડી? આ લીટા શેના છે? હા, આ બંધ છે બેટા. અહીંયા આગળ સહસંયોજક આ એક બંધ છે સલ્ફર અને સલ્ફર વચ્ચે. આ સહસંયોજક એક બંધ છે આ સલ્ફર ને આ સલ્ફર વચ્ચે.
તો આમાં સહસંયોજક એક બંધ જ આવેલા છે, પણ કેટલા સલ્ફરના પરમાણુની વચ્ચે આવેલા છે? એક પરમાણુ વચ્ચે, એક પરમાણુ વચ્ચે, બબ્બે પરમાણુ વચ્ચે, કેટલા પરમાણુ વચ્ચે? તો કે એક પરમાણુ વચ્ચે. ફરી વાર બોલું છું, સલ્ફર વચ્ચે એક જ બંધ આવેલો છે આમાં, પણ આવા એક બંધ કેટલી વાર આવેલા છે? તો કે 8 વાર. રેડી? ચલો એની પછી નેક્સ્ટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે કે આ બધાનું જે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર આવી દોરો. આ કઈ શ્રેણી કહેવાય? તો કે આલ્કેન શ્રેણી કહેવાય. આલ્કેન શ્રેણી હોય એનો આ પ્રથમ સભ્ય છે. છેલ્લો લેક્ચર તમે ભર્યો હશે તો યાદ હશે. આલ્કેન શ્રેણી હોય ચાલુ ક્યાંથી થશે? તો કે મિથેન થી, પછી એનો ભાઈ આવે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વગેરે, પણ એમાંથી યાદ પૂછાય છે. એ જ રીતે આ બીજી શ્રેણી છે આલ્કીન. બરાબર, આલ્કીન શ્રેણી છે એનો આ પ્રથમ સભ્ય છે. અહીંયા જે લખ્યો છે પ્રથમ સભ્ય છે ઇથિન, અને એ જ પ્રમાણે ત્રીજી શ્રેણી છે આલ્કાઇન. તો બધાના પહેલા જે સભ્ય છે ને એ પરીક્ષામાં દોરવાના પૂછાય છે. દોરવાના કેવી રીતે? તો કે પહેલા સૂત્ર લખતા આવડે ને તો દોરતા આવડી જાય. સૂત્ર લખતા આવડવું જોઈએ. તો સૌથી પહેલા તમને મિથેન, મિથેનનું સૂત્ર સીધું યાદ રાખવાનું કીધું. તો બોલો બેટા શું થાય? CH4. મિથેનનું સીધું સૂત્ર યાદ રાખી લો. આ તો સૂત્ર છે. આને આપણે દોરવું હોય, તો આનું બંધારણ કેવી રીતે દોરી શકાય? તો કે કાર્બન એક બંધ, બે બંધ, ત્રણ બંધ અને ચાર બંધ. ચારે બંધ હોય ને આગળ ચિપકાવી દો હાઇડ્રોજનને, હાઇડ્રોજનને, હાઇડ્રોજનને અને હાઇડ્રોજનને. તો આપણે આ મિથેન હતું એનું બંધારણ દોરી દીધું. આમાં તો કોઈને પ્રોબ્લેમ નહીં. હવે આ જ બંધારણનો ઉપયોગ કરીને એનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર દોરવાનું. ઇલેક્ટ્રોન ડોટ નિરૂપણ યા તો સ્ટ્રક્ચર, જે બોલો એ. કેવી રીતે દોરવાનું? તો કે આ જ વસ્તુને કોપી કરી લો ફરી વાર. કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હમણાં જ મેં તમને એક વાત સમજાવી હતી કે જો એક બંધ હોય ને તેમાં બે ઇલેક્ટ્રોન આવેલો હોય, એક આ છેડે હોય ને એક પેલા છેડે હોય. તો અહીંયા આપણે એ જ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો છે. બોલો, આ કાર્બન અને આ હાઇડ્રોજન એની વચ્ચે એક બંધ હતો? તો કે સર હતો ને એક બંધ. તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન દોરી દો, એની બદલે અહીંયા એક ઇલેક્ટ્રોન દોરી દો અને એક ઇલેક્ટ્રોન અહીંયા દોરી દો. અહીંયા ઇલેક્ટ્રોન છે એને મેં અલગ સંજ્ઞા આપી દીધી. કાર્બનના ઇલેક્ટ્રોન હતા એને ડોટ કહી દીધું, બિંદુ, અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને શું કહી દીધું? ચોકડી. એટલે મેં શરૂઆતમાં કીધું હતું કે આપણે આવું રમવાનું છે, ચોકડી અને મીંડું. બરાબર, મીંડું ચોકડી રમવાનું છે. બસ આ મીંડું ચોકડી રમી લો એટલે આ ટોપિક પૂરો. રેડી? બસ બેટા મીંડું ચોકડી રમવાનું છે. બોલો, એ જ પ્રમાણે અહીંયા બંધ છે તો આ હાઇડ્રોજનનું ટપકું અને આની ચોકડી. એ જ પ્રમાણે કાર્બનનું ટપકું અને હાઇડ્રોજનની ચોકડી. આનું ટપકું અને આની ચોકડી. આટલું થઈ જાય એટલે હવે બધાની બાઉન્ડ્રી દોરી દેવાની. બરાબર, આ કાર્બનની પહેલા બાઉન્ડ્રી દોરી દઈએ આપણે. આખો કાર્બન બની ગયો અહીંયા આગળ. રેડી? અને હવે એ જ પ્રમાણે હાઇડ્રોજન છે એને અહીંયા આગળ દોરી દઈએ. હાઇડ્રોજન છે એને દોરી દઈએ. આ પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન. જો તમને ખાલી બંધારણ દોરતા આવડી જાય ને બેટા, બંધારણ, તો તમને ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર આવડી જાય. ખાલી એમાંથી બંધ હોય ને કાઢી લેવાના અને એની બદલે શું મૂકી દેવાના? ઇલેક્ટ્રોન. રેડી? હા, અહીંયા ટપકું લેવાનું રહી ગયું છે. જો નાની એવી ભૂલ છે, એક વિદ્યાર્થીએ મને કીધું. સરસ, ચલો. રેડી? રેડી ને? બેયને એક સંજ્ઞા આપીએ તો ચાલી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. આ બેયને ટપકા વડે દર્શાવો, કઈ વાંધો નથી. બરાબર, પણ આપણે એવું કહીએ છીએ આ કાર્બન છે અને હાઇડ્રોજન બે અલગ અલગ પરમાણુ છે તો આપણે અલગ અલગ સંજ્ઞા લઈ લીધી. રેડી? ચલો આની પછીની વાત કરીએ. આવો નવો ટોપિક જોવાનો છે હવે ઇથિનમાં. હવે આપણે ઇથિન લેવાનું છે. હવે પહેલા તો ઇથિન એટલે શું થાય એ ખબર હોવી જોઈએ. બોલો, ઇથિનનું સૂત્ર શું થાય? તો કે C2H4. લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. ઇથિન હોય એનું સૂત્ર શું થાય? તો કે C2H4. ઇથિનનું સૂત્ર શું થાય? C2H4. તો પહેલા આનું બંધારણ દોરી દઈએ. જો આનું બંધારણ દોરતા આવડી ગયું આપણને, લે 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 શું થાય છે આને? રિમોટ ક્યાં છે? રિમોટ આનું જો તો રોનકને પૂછી જો તો ફટાફટ, ક્યાં વહી ગયું રિમોટ?
ચલો રેડી 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 છે, ચલો રેડી છે બેટા, રેડી રેડી, વેરી ગુડ. ચલો થઈ ગયું થઈ ગયું થઈ ગયું. અહીંયા દેખો બોલા ઇથિન છે એટલે આમાં કાર્બન અને કાર્બન ની વચ્ચે કેટલા બંધ હોય? તો કે 2 બંધ હોય. બરાબર, તો પેલા અહીંયા દબાવી દો, કાર્બન અને કાર્બન હોય એની વચ્ચે 2 બંધ દબાઈ દઈએ. અહીંયા આગળ 2 બંધ દોરી દીધા. હવે કાર્બન ની સંયોજકતા ગણી લેવાની. કાર્બન ની સંયોજકતા ટોટલ 4 થવી જોઈએ. તો 1 થઈ ગઈ, આ બીજી થઈ ગઈ, આ ત્રીજી અને ચોથી, એટલે આ કાર્બન ની વાર્તા પૂરી. હવે આ કાર્બન ની વાર્તા લઈએ. 1 થઈ ગઈ, બીજી થઈ ગઈ, ત્રીજી થઈ ગઈ, ચોથી થઈ ગઈ. તો 2 કાર્બન ની વાર્તા પૂરી થઈ ગઈ. બધે હાઇડ્રોજન ને ચિપકાવો. હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. આને એમ બોલી શકાય C2H4. તો C2H4 થઈ ગયું. તો તમે પેલા તો બંધારણ દોરી દીધું. બસ આ બંધારણમાં હવે ખાલી તમારે મીંડું ચોકડી મૂકવાના છે. એટલે આ તમારું ઇલેક્ટ્રોન ડોટ નિરૂપણ થઈ જશે. ઇલેક્ટ્રોન ડોટ નિરૂપણ થઈ જશે અહીંયા આગળ. ચલો આનું ઇલેક્ટ્રોન ડોટ નિરૂપણ ફટાફટ આપણે દોરી દઈએ. અહીંયા આગળ પેલા કાર્બન ને લખી દઈએ, બીજા કાર્બન ને લખી દઈએ. આની વચ્ચે 2 બંધ છે, મતલબ 1 ઇલેક્ટ્રોન આ કાર્બન નો આવશે અને 1 ઇલેક્ટ્રોન આ કાર્બન નો આવશે. હજી એક બંધ છે એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા દોરી દઈએ. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા દોરી દઈએ. 2 કાર્બન જ છે એટલે ટપકા મૂકી દીધા. ચલો હવે અહીંયા એક બંધ છે, અહીંયા એક બંધ હોય તો 1 ઇલેક્ટ્રોન આવશે ને એક ટપકું આવશે. બરાબર, 1 ઇલેક્ટ્રોન ને 1 ઇલેક્ટ્રોન આવશે એટલે ટપકું ને એક ચોકડી આવશે. તો મૂકી દઈએ અહીંયા આગળ એક ટપકું ને એક ચોકડી. અહીંયા તે એક ટપકો એક ચોકડી, અહીંયા તે એક ટપકો એક ચોકડી, અહીંયા તે એક ટપકો અને એક ચોકડી. અને બધે હવે હાઇડ્રોજન છે ને ચિપકાવી દે. હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. અને હવે જે કાર્બન અણુ છે એને આપણે દોરી દઈએ. કાર્બન હોય એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? બોલો, કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન પેલા તો થવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 8 ઇલેક્ટ્રોન દેખાય છે બધાને? 1 2 3 4 5 6 7 8. આ કાર્બનમાં પેલા 8 થવા જોઈએ. આ કાર્બનમાં બોલો, આ કાર્બનમાં 8 થઈ ગયા? તો કે યસ થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. તો આ બધાને આવરી લેતો હોય એવો એક પરમાણુ દોરવાનો. તો પેલા કાર્બનની સ્ટોરી પૂરી. બરાબર, પહેલો કાર્બન હતો એની સ્ટોરી આપણે પૂરી થઈ ગઈ. હવે એ જ રીતે બીજા કાર્બનની સ્ટોરી પૂરી કરવાની. આ કાર્બનની, આ કાર્બનમાં 8 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8. તો આ કાર્બનને આપણે અહીંથી આવી રીતે દોરી દઈએ. બીજા કાર્બનની સ્ટોરી બી પૂરી થઈ ગઈ. અને આ જ રીતે હવે આપણે દોરી દઈએ હાઇડ્રોજનને. તો હાઇડ્રોજન દોરવા તો બહુ ઈઝી છે. આ પહેલો હાઇડ્રોજન, પછી આ જ પ્રમાણે આ બીજો હાઇડ્રોજન, આ જ પ્રમાણે આ ત્રીજો હાઇડ્રોજન અને આ જ પ્રમાણે આ ચોથો હાઇડ્રોજન. તો આ જે તમે રચના દોરી, આ રચનાને બોલી શકાય કે ઇલેક્ટ્રોનનું આપણે નિરૂપણ કરી દીધું. બરાબર છે? કયા અણુમાં? તો કે ઇથિન નામના અણુમાં. ચલો એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? સર આવી રીતે લખીએ તો ચાલે? શું લખ્યું છે? બેટા અહીંયા સ્પષ્ટ શબ્દોમાં આપણને કીધું છે કે આમાં ઇલેક્ટ્રોન દર્શાવવાના છે, બંધ નહીં. ચલો આ જ રીતે હવે ત્રીજો અહીંયા આગળ અણુ છે એ તમને દોરવા આપું છું. ફટાફટ ત્રીજો અણુ છે ફટાફટ દોરીને મને બતાવો. ત્રીજા અણુનું નામ છે આમાં ઇથાઇન. અને ઇથાઇન નું સૂત્ર થાય C2H2. આનું બંધારણ છે હું તમને દોરી દઉં છું. આનું જે બંધારણ છે એ હું તમને દોરી દઉં છું અહીંયા આગળ. ઇથાઇન, ઇથાઇન આઇન છે એટલે કાર્બન અને કાર્બનની વચ્ચે 3 બંધ હોય. કાર્બન અને કાર્બનની વચ્ચે કેટલા બંધ હોય? 3 બંધ હોય. તો હવે ડાબી બાજુના કાર્બનની વાત કરીએ તો 4 સંયોજકતા હોય. તો 1 2 અને 3 આવી ગઈ એટલે ચોથી. અને એ જ પ્રમાણે અહીંયા તે ચોથી. તો અહીંયા ચિપકાવી દો હાઇડ્રોજન ને, અહીંયા ચિપકાવી દો હાઇડ્રોજન ને. આનું ફટાફટ છે એ ઇલેક્ટ્રોન બંધારણ દોરીને સમજાવો. સમજાવો નહીં, ખાલી આપી દો. ચલો આનું ઇલેક્ટ્રોન ડોટ નિરૂપણ આપી દો ફટાફટ. આનું ઇલેક્ટ્રોન ડોટ નિરૂપણ છે ફટાફટ દોરીને અહીંયા આગળ સ્ક્રીનશોટ મોકલો. ચલો અહીંયા ધ્યાન આપો. કેમ ના લખાય એનું કારણ કહું છું. અહીંયા આગળ જોઈને કેમ ખબર પડી જાય? તો કે આના પરથી પેલા કાર્બન લખવાનો. અહીંયા કાર્બન છે તો કાર્બન લખવાનો. હવે અહીંયા જોવાનું એક બંધ છે તો કે હા છે ને. તો એક બંધ દોરવાની બદલે શું કરવાના? તો કે 2 ટપકા. કારણ કે એક બંધ હોય એમાં 2 ઇલેક્ટ્રોન હોય. આવું મેં શરૂઆતમાં જ સમજાવ્યું. આજે આખા લેક્ચરનો જો તમે એમ કહેવા જાઓ
કે ક્ષાર શું છે તો આ જ ક્ષાર કહેવાય બરાબર અહીંયા આગળ બીજા બે ઇલેક્ટ્રોન એટલે આ બીજો બંધ આવી ગયો અને હજી બે ઇલેક્ટ્રોન એટલે આ ત્રીજો બંધ આવી ગયો તો ઇલેક્ટ્રોનની વાર્તા પૂરી થઈ ગઈ અહીંયા આગળ જોઈ લો બેટા બોલો અહીંયા એક બંધ છે તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન અને એ બીજો ઇલેક્ટ્રોન એટલે એને ચોકડી કહી દઈએ અહીંયા એક બંધ છે એટલે એક બંધ દોરી દઈએ પણ બંધ દોરવા કરતા ઇલેક્ટ્રોન દોરવાના એટલે ટપકું અને ચોકડી અહીંયા હાઇડ્રોજન લખો અહીંયા હાઇડ્રોજન લખો ચલો હાઇડ્રોજન લખ્યા પછી હવે ચકડા બનાવો પહેલા કાર્બન આ કાર્બનનું ચકડું બનાવવાનું છે આ કાર્બનમાં 8 થવા જોઈએ 8 જે કાર્બનને ઘોટું છે એમાં 8 થવા જોઈએ થઈ ગયા તો કે યસ 1 2 3 4 5 6 7 અને 8 તો 8 8 ઇલેક્ટ્રોન આવતા હોય ને એવું ચકડું બનાવવાનું એવો પરમાણુ દોરવાનો તો દોરી દીધો અહીંયા આગળ ચલો એ જ પ્રમાણે આ કાર્બનનું ચકડું બનાવી હવે કોઈને છોડવાનું નહીં તો આ કાર્બનમાં 1 2 3 4 5 6 7 અને 8 તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અહીંયા તો આનો પરમાણુ દોરી દીધો આપણે ચલો આ જ પ્રમાણે હવે હાઇડ્રોજન છે એનો અણુ દોરી દઈએ આપણે તો કે હાઇડ્રોજનમાં તો 2 જ ઇલેક્ટ્રોન થવા જોઈએ થઈ ગયા અને આ હાઇડ્રોજનમાં 2 થવા જોઈએ થઈ ગયા રેડી તો આ પ્રમાણે જે સ્ટ્રક્ચર હોય એ એથીનનું સ્ટ્રક્ચર બને અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો 3 બંધ દેખાશે 1 2 અને 3 ઉપર સાથે અહીંયા સરખાવો અને અહીંયા એક બંધ દેખાશે કાર્બન અને હાઇડ્રોજન અને અહીંયા એક બંધ દેખાશે કાર્બન અને હાઇડ્રોજન એટલે મેં શરૂઆતમાં કીધું હતું પેલા બંધારણ દોરતા શીખી જાવ ને તો આનું ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર દોરતા આવડી જશે તમને આરામથી રેડી ચલો બેટા આટલે સુધી ક્લિયર છે બધાને